પણ કેમ ટળે કે સત્સંગની રીતિ જાણે. પેલા વાણીમાં કીધું સત્સંગની રીતિ તમે જાણો તો અમર સુખ માણો, તો આ સુખને તમે માણી શકો. એમાં એક કડી મેં કીધું કે એવી છે સત્સંગની રીતિ. કેવી? કે જેમ નટની દોરમાં પ્રીતિ. નટ ખેલ કરતો હોય દોર ઉપર, અને એની સુરતા કેવા હોય દોર ઉપર, એની સુરતા ટકે નહીં. એમ સત્સંગમાં પણ એવું, તો એને જાણવા મળે ને કે સત્સંગ પરબરો જાય એમ સંતો કે છે. એટલે આપણને સત્તો મનને સમજાવવા માટેની વાત કરે છે. મારામ બાપુએ એક વાણીમાં કીધું, મન તો સંતને નમ એકતા, મટી જાય જન્મના જંજાર. કે જન્મો જન્મના જંજારા, જન્મવું મરવું, જન્મવું મરવું, મરી મરીને ખૂબ અવતર્યો 184 ની ખાણે. કે હવે એમાંથી જો મટી જાય જન્મના જંજાર મટી જાય તો સંતોને નમ. તો સંત છે તનના તારણ નો તારાના આધાર. કે તનના તારણ સંતો છે ને, જે સંતોને નમ્યા અને પરમાત્માની ઓળખાણ કરી, આત્માની ઓળખાણ કરીને એ અત્યારે એના દેહ પૂજાય છે ને. દેહની આપણે પૂજા કરીએ છીએ. આ જે ભજન કરી જાય એના તો આપણે પૂજા કરીએ. એના તીર્થસ્થાનો બન્યા છે. તીર્થસ્થાનો કેના છે? જે દેવી દેવતા બધા થઈ ગયા ને, બધા આ ભજન કરી ગયા છે, આ રસ્તે હાલી ગયા છે અને આપણા માટે મૂકી પણ ગયા. ભારામ બાપુ આપણાના વાણી મેમ છે, સંત છે તનના તારણ નોધારાના આધાર. નોધારાના આધાર. આ 184 માંથી બીજું કોઈ ન છોડાવે, સંતો સિવાય કોણ છોડાવે? નોધારાના આધાર. બુડતા જીવને પલમાં તારે ઉતારે ભોપાર. કે આ 184 માં જતા સંતો છોડાવે છે, ભવપાર ઉતારી દે છે. પછી કીધું હરિજન છે ખાણો હીરાની, એને નમી નમી તું જાણ. કે આ સંતો છે ને, હરિજન સંતો, એની પાસે ખાણું છે હીરાની. એટલે આવું જ્ઞાન એમની પાસે છે, બીજે ક્યાં મળે? ખાણું છે હીરાની, એને નમી નમી જાણ. સંતો સેવા વિના અવસર હેડે જશે, નહીં પડે ઓળખાણ. સંતોના સેવ્યા વગર, સમજણ લીધા વગર અવસર હેડે જશે. એ અવસર આવો મનુષ્ય અવતાર આપણને મળ્યો ને, એ એમને જશે. કઈ જાણી નહીં કે એમ આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ, શેર અનાજને કારણે કોટિક બાધે કરમ. કે કેટલાય કર્મો આપણે માનતા હોઈએ છીએ, એ કર્મોમાંથી આપણને સંતો છોડાવે. કેમ? કે પ્રથમ ઉપદેશ આપણને ગુરુ મહારાજ આપે ને, એટલે પ્રથમ 5 મુદ્દા આપે. કે દારૂ, જુગાર, ચોરી, સિનારી, માંસ મટન, આ બધું આ મુદ્દામાં રહીને કોઈની નિંદા, ઈર્ષા, આ બધું મૂકીને પછી ભજન કરવું. આમ સંતો આપણને, એટલે સંતો રેણી આપે છે, કર્મમાંથી છોડાવે છે. ને રેણી વગરનું તો કેમ થાય? રેણી વગર કોઈ સંતો થયા નથી. રેણી એની સાચી કરણી કે છે. રેણીમાં રહીને જો બોલે ને તો એની સાચી કરણી થાય, ને કે એનું કઈ ન થાય. એટલે કીધું સંતો સિવાય વિના અવસર એડે જશે, નહીં પડે ઓળખાણ. સંત છે મહાદયાળુ, ખોલે દિલના દ્વાર. આ સંતો છે ને મહાદયાળુ, કે આપણે અંદર દિલના દ્વાર ખોલે. દ્વાર ખોલીને હરિ દર્શાવે ને નોરતે સુરતે ભાર. દ્વાર ખોલીને હરિ દર્શાવે, પરમાત્માની ઓળખ કરાવે. સંતો એ સમજાવે છે વાણી દ્વારા. બધી વાણીઓમાં આપણે જોઈએ ને, સવારામ બાપુની હમણાં વાણી બોલ્યા ને, એમાં બીજી એક સવારામ બાપુની વાણી છે, કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ. કોણ? સવારામ બાપુ કે કોઈ સુરતા સુગડ સમેટે ને એને ઘટમાં સાહેબ. બીજે ક્યાંય જવાની જરૂર નથી, તમારા ઘટની અંદર આ પરમાત્મા છે. તીરથ ભરતમાં બહુ ફરે છે, જાય બદ્રીના બેટે. આખું જગત છે ને તીરથ ભરતમાં બહુ ફરે છે, જાય બદ્રીના બેટે. એટલે ફરવા જાય છે, પણ આમાં નથી, આ નજર નથી રાખતા. એમ બહુ 12 વર્ષના ખૂબ ફેલાવે, નજર ના રાખે નેઠે. નજર નેઠે નથી રાખતા. આપણી અંદર છે ને કોઈ ડોક્યું કર્યું નથી, કે જોયો નથી આની અંદર કોઈ સુરતા સુગડ સમેટી. ત્યાં સુધી તો આ ખબર ના પડે, પરમાત્મા મળે નહીં. એમ સંતો એમ કે. પછી કીધું પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. કે પડ્યું છે ક્યાં અને ગોતે ક્યાં? જગતનું ઊંધું.
કે આપણા અંદર છે, બધાય સંતો કે છે પાંચ પચીના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં નથી છેલ્લે કીધું કે હીરો તો આ ઘટડામાં છે અને ગોતે છે આખું જગત બાર. મળે ક્યારે? આમાં જોઈને તો મળે. આપણી અંદર છે. સંતો એ બધા એટલે કીધું છે પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે વેરી થઈને ફરે વિરોધે. વેરી થઈને આપણી અંદર છે, પણ એના આપણે વેરી થઈ છે ને, પરમાત્મા આપણી અંદર છે, પણ જે નથી અહીંયા ગોતે છે એટલે વેરી કહેવાય. વેરી થઈને ફરે વિરોધે જોઈને ગાલે હેઠે, કોઈ સુરતા સુગડ સમેટે અને ઘટમાં સાહેબ. પછી કહી દીધું આદમ તો અંતરમાં છે. આદમ ક્યાં છે? કે અંતરમાં. ભજન કરો તો ભેટે. ભજન કરો ને તો ભેટે. ભજન કયું? આ ભજન ગાય ક્યાં ભજન છે? આ તો એક વેખરી વાણી છે, વાણી બોલીએ. ભજન સહી આપણું જે આપણને સંતો સમજાવે છે. કુંભારામ બાપુ એક વાણીમાં કહી દીધું કે આવી માળા છે કેવી, હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરિની માળા. ઓમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા, શ્વાસે શ્વાસે ધમણો ધમી લ્યો તો રંગ દર્શાય બહુ સારા, સાધુભાઈ ફેરો હરિની માળા. ગુરુજીના ભેદથી ગગન સળ્યા દેખ્યા ખેલ અપારા, જલમલ જલમલ જ્યોતિ ઝબકે ઝબકે નવલખ તારા, સાધુભાઈ ફેરો હરિની માળા. પછી શું કીધું? ઝણાણા ઝણાણા ઝાલર વાગે વાગે અનહદ અપારા. ધ્યાન કરીને એમાં જાગી જવું દર્શાણા મોરલી વાળા. એ ધ્યાન ધરીને એમાં જોયું ને તો દર્શાણા મોરલી વાળા. સાધુભાઈ ફેરો હરિની માળા. કે આ માળા ફેરો તો તમારી અંદર આ પરમાત્માની ઓળખાણ થાય, મોરલી વાળાના દર્શન થાય. દર્શન દીધા પ્રસન્ન હોવા, ઉઘડી ગયા રુદિયાના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, મટી ગયા તમે રંધારા, સાધુભાઈ ફેરો હરિની માળા. કે આ માળાને ફેરો એ ક્યાં છે? કે આપણી અંદર છે. આદમ તો અંતરમાં છે. ભજન કરો તો ભેટે. આ ભજન કરો ને તો ભેટે. દિલ દરિયામાં દેવને ડૂબકી, સીધીને ફરો સેટે. આ દિલ દરિયામાં દઈ દો ડૂબકી, સીધીને ફરોસો સેટે. પણ આ જગત છે ને આ ભેદ જાણતું નથી. જે ગુરુમુખી છે, ગુરુ ચરણે ગયા છે, જેને શાન મળી છે, એ બધા જાણે છે. એટલે આ વાણીઓ આવી બનાવી છે ને, આ ભજનની અનુભવની વાણીઓ બનાવી. મને મળી આ સદગુરુ ગીરધારી, દર્શન દીધા ભારી. દર્શન કર્યા અમે, આળસ નિંદ્રા ઉડાડી, તન મન ધન દબાડી. કે તન મન ને ધન આપણે ગુરુ મહારાજ નથી, તન મન ધન દબાડી. પછી શું કીધું? ઓમ સોહમ ની ધમણું ધમતા ઉલટી ચાલ ચલાવી, શ્વાસે શ્વાસે શ્વાસ ઉશ્વાસની શેરીઓમાં ત્રિવેણી મોલ બદલા. મને મળ્યા સદગુરુ ગીરધારી, દર્શન દીધા મને. આ શ્વાસ ઉશ્વાસની આપણને બધા સંતો શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ, જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીને પ્રતાપ. જાપ જપવાથી તાપ ટળે. આદિ વ્યાધિ ઉપાધિ છે ને બધું હાલનાથી એમને મટે એવું નહીં. એમને કોઈને મટ્યું નથી. કદાચ ઘડીક થાય મનને શાંતિ ક્યાંક જાય તો, પણ વરી પાછી ઊભી થઈ જાય. મનને આ શાંતિ મળતી નથી બીજે ગમે એટલું કરવાનું. એક જ આ ભજન આપણને સંતો ખીલો બતાવે છે, આ મનનો ખીલો બતાવે છે. પછી કીધું કે શ્વાસ ઉશ્વાસની શેરીઓમાં ત્રિવેણીઓ મન બદલાવી, સાંકળડી શેરીઓમાં અલખ બિરાજે. સાંકડી શેરીઓમાં સાંકળડી શેરી કઈ કીધી? આ કીધી પ્રેમ ગલી છે ને અતિ સાંકડી, તમે દો ન સમાજ. કે પ્રેમથી જો આપણે ભજન કરીએ ને તો અનુભવ થાય એમ છે. સાંકળડી શેરીઓમાં અલખ તો બિરાજે. સુરતાજી શબ્દમાં સમાવે. સુરતા જો શબ્દમાં સમાય તો ગગન મંડળના ગોપમાં નર સૂતો છે નિરાધારી. પણ આ દેહની અંદર જ ગગન મંડળ, એની અંદર નર સૂતો છે નિરાધાર. કે નિરાધાર સૂતો છે એને જગાડવાનો. કેમ જગાડવો? કે અહીંયા સુરતા લાગે ને તો જાગે, કે નહીં. એટલે કીધું નર સૂતો છે નિરાધારી, મને મળ્યા સદગુરુ ગીરધારી, દર્શન દીધા ભારી. અનુભવ કર્યો. 52 બજારની શોભા ભારી, જલમલ જ્યોતિ ઉજિયારી. ઘનન ઘનન વાગે નગારા, રાગ 36 ત્યાં સુણાય ભારી. અનુભવ સંતોએ કર્યો. 52 તત્વનો આ દેહ છે, આની અંદર વાત કરી કે 52 બજારની શોભા ભારી, જલમલ જ્યોતિ ઉજિયારી. જલમલ જ્યોતિના દર્શન કર્યા. ઘનન ઘનન વાગે નગારા, રાગ 36 ત્યાં સુણાય ભારી. કે 36 રાગ અહીંયા વાગે વાગી. ગુરુ ગમથી ગોતી લેજો, સદગુરુ છે ઉપકારી. આ ગુરુગમ આપણને ગુરુ મહારાજ આપે ને એનાથી આ ગોતી લીધું, આ ખોજ કરી લીધું. એમ ખોજ કર્યા વગર કઈ ખબર પડશે નહીં કે આત્મરામ ક્યાં છે, કેવી રીતે બોલે છે. ગુરુગમ ખોજો તો ખબર પડે આત્મરામ મેં બોલ. ગુરુગમ ની જો ખોજ કરી, આપણને ગુરુ મહારાજે શબ્દ આપ્યો, ભજન આપ્યું, રેણી આપી, રેણીમાં રહીને આ ભજન કરો ને તો થાય. કાયમ ભાવથી આ ભજન કરવું, ભાવ પ્રેમ.
ગુરુ ગમથી ગોતી લીધો, સદગુરુ છે ઉપકારી. શંભુરામ બાપાએ મહેર કરી, સાહેબ સુખદેવજીને લીધા હતા. આ ગુરુ મહારાજે, અમારા ગુરુ મહારાજે મહેર કરીને તારી લીધા. એમ બધાએ સંતો પરંપરાથી આમ જ હાલ્યો. સવારામ બાપુએ એક ગુરુ મહિમામાં કીધું છે કે ગુરુ સમાન નહીં કોઈ દાતા, માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા. કે માતા પિતા ઓર પુત્ર કે ભ્રાતા, ગુરુ સમાન કોઈ નહીં લો. એટલે કે એને માતા પિતા તો મહાન જ હોય ને, બધાના માટે મહાન છે, સેવાય કરી. પણ છતાં એમ કીધું ગુરુ સમાન તો નહીં, ગુરુ સમાન નહીં, માતા પિતા નહીં, પુત્ર કે ભ્રાતા. જો નિષ્દિન ગુરુ ચરણા સેવે, અભયદાન ગુરુ પલમન. ગુરુના ચરણા જો સેવે ને તો અભયદાન દઈ દે. અભય એટલે નિર્ભય બનાવી દે. આપણને ખબર પડી જાય કે હું કોણ છું, એમ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, અને મારું સ્વરૂપ આ છે. એમ આપણું સ્વરૂપ ઈ છે, આત્મ સ્વરૂપ છે. આપણે આત્મા છે ને ઘટોઘટની અંદર છે, એ અજર અમર છું. પછી કહું નકે ખબર એમ પડતી નથી. પરીક્ષિત રાજાને મૃત્યુ હતું, 7 દિવસની અંદર મૃત્યુ હતું, પણ ગુરુ ઉપદેશ લીધો સુખદેવજી મુનિ. 7 દિવસની અંદર એને ખબર પડી કે હું આ જન્મતો નથી, મરતો નથી, મારે છે ને અભય બની ગયા, નિર્ભય બની ગયા હતા. એમ આપણને સંતો નિર્ભય બનાવી દે. પણ આ ભજન કરે તો કે પારખ ગુરુ મળે જો પૂરા, નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા. ગુરુ શિષ્ય હોય જો પૂરા તો વર્ષે નિર્મળ નૂરા. કે ગુરુ ને શિષ્ય બે બરાબર હોય ને તો વર્ષે નિર્મળ. એટલે સંતો આપણને કહેતા કે આવું આપણું ભજન છે, પણ ભાવથી ને પ્રેમથી આ ભજન કરી, અનુભવ કરી તો આપણું. હવે વાણી બીજા બોલે સત્સંગ અમને આપણે તો 3-4 દિવસથી ચાલુ છે, વાણીઓ બોલી છે. આ જન્મદિવસના હમણાં જો સત્સંગ નિમિત્તે ચાલુ, આ બહુ ભાગશાળી કહેવાય. જન્મદિવસના સત્સંગ કરીએ ને આ બધું હોય ને, આ સમજણ મોટી કહેવાય. એટલે બોલીએ સદગુરુ મહારાજ.